કેન્દ્ર સરકારનું બજેટ જાહેર થઈ ચૂક્યું છે, જીસીસીઆઈ દ્વારા તેને આવકારવામાં આવ્યું છે। જુદા જુદા હોદ્દેદાર પણ તેને આવકારી રહ્યા છે। આપણી સાથે જાણીતા સીએ છે જૈનિકભાઈ વકીલ, જેઓ પણ અહીંના હોદ્દેદાર છે। જૈનિકભાઈ, જે પ્રમાણેની પ્રાથમિક પ્રતિક્રિયા, હજી કેટલીક વિગતો હવેથી આવશે, શું આપ કહી રહ્યા છો બજેટ માટે? બજેટને જો જોઈએ તો ચોક્કસપણે તમામ વર્ગના લોકોને ફાયદા આપતું બજેટ પણ ખાસ કરીને જે મિડલ ક્લાસ છે એ મિડલ ક્લાસને હાયર મિડલ ક્લાસના એક આખો સ્લેબ બદલાઈ જાય તેવું આ એક બજેટ છે। આ બજેટમાં 12,75,000 રૂપિયા સુધી જે કર્મચારી છે, જે વેતનદાર છે, તેમને કોઈ પણ એક પણ રૂપિયાનો ટેક્સ નહીં લાગે। આના કારણે તેમની ડિસ્પોઝેબલ ઇન્કમમાં ચોક્કસપણે વધારો થશે અને આ ડિસ્પોઝેબલ ઇન્કમ એ ઇકોનોમીમાં ઇન્ફ્યુઝ થશે। એના કારણે જે અત્યારે કન્ઝમ્પશનનો જે ઇસ્યુ અત્યારના આપણે થોડોક જોઈ રહ્યા છીએ, કારણ કે વર્લ્ડ ઇકોનોમી સ્લોડાઉન છે, તો આ કન્ઝમ્પશનનો ઇસ્યુ ડાઉન ધ લાઇન ભારતની ઇકોનોમીમાં નહીં આવે ને જે 2047માં વિકસિત ભારત થવાનું છે, જે 2027માં 3 ટ્રિલિયન ઇકોનોમી તરફ જવાનું છે અને જે અત્યારે 6.5% જીડીપી છે, તેને 8% જીડીપી કરવા માટેનું જે ડિફરન્સ છે એ ડિફરન્સ ચોક્કસપણે આ બજેટને કારણે એને ઓવરકમ આ તકલીફ થશે। ઇન્ડસ્ટ્રી માટે, એમએસએમઈ માટેનું શું વિશેષ છે બજેટમાં? એમએસએમઈ માટે 3 વસ્તુ મારી દ્રષ્ટિએ ખૂબ સારી આ બજેટમાં લાવવામાં આવી છે। પહેલી તો જે ક્રેડિટ કાર્ડ, 10 લાખ જેટલા ક્રેડિટ કાર્ડ એ સ્મોલ એન્ટરપ્રિનરને આપવામાં આવશે અને જેને કારણે એમનો ફાયદો થશે। પ્લસ જે એમની લોનની યોજના છે એ લોનની યોજનામાં 5 કરોડથી લિમિટ વધારીને 10 કરોડ લિમિટ કરવામાં આવી છે અને આમાં લગભગ બીજા 1.5 લાખ કરોડ બીજા ઇન્ફ્યુઝ કરવામાં આવ્યા છે, જે મારી દ્રષ્ટિએ એમએસએમઈને ખૂબ મોટો સપોર્ટ કરતા વસ્તુ છે। અને એમએસએમઈમાં ટર્નઓવર લિમિટ જે છે એ ટર્નઓવર અને ઇન્વેસ્ટમેન્ટ લિમિટ 2.5 ગણી અને ટર્નઓવર લિમિટ લગભગ ડબલ કરવામાં આવી છે, જેને કારણે એટલે સ્મોલ, મીડિયમ ને માઇક્રો ત્રણેય માટે ઇન્વેસ્ટમેન્ટ લિમિટ અને ટર્નઓવર લિમિટ 2 અને 2.5 ગણી કરવામાં આવી છે, જેને કારણે એમએસએમઈને કોન્ફિડન્સ બી મળશે અને જે એમનો એમ્પ્લોય જનરેશન માટેનો જો એક એમએસએમઈનો એક ટ્રાય કરી રહ્યા છે તેમાં એક ખૂબ મોટો ડિફરન્સ પડશે એવું મારું ચોક્કસપણે માનવું છે। ખૂબ ખૂબ આભાર। તો જે પ્રમાણે જાણીતા સીએ પણ કેન્દ્ર સરકારના આ બજેટને આવકાર્યું છે અને જે કોઈ જાહેરાત કરવામાં આવી છે તેનો અમલ શરૂ થશે, તે સાથે તેનો લાભ દેશના તમામ નાગરિકોને તબક્કાવાર થતો જશે અને 2047નું કેન્દ્ર સરકારનું જે વિઝન છે વિકસિત ભારતનું, તેને પાર પાડવામાં આ બજેટ વધુ મદદ કરશે। કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।